360 એક્ઝામ્સ મોબાઈલ એપ્લિકેશન પર જ્યારે આ પેપર જનરેટ છે કરો છો ત્યારે લાઈન કઈ રીતે આપણે પેપરની અંદર છે એ વધારી શકીએ અથવા તો ઇનલાઇન પેપરમાં લાઈન ઘટાડી શકીએ. તો એના માટેની માહિતી હું તમને શોર્ટમાં આપું. તો અહીંયા આપ જનરેટ પેપર ઉપર ક્લિક કરશો. અહીંયા આપ આપનો વિષય સબ્જેક્ટ જે છે એ પસંદ કરશો. મેન્યુઅલી અને ઇનલાઇન ઉપર ક્લિક કરી આપ નેક્સ્ટ આપશો એટલે તમામ છે એ અહીંયા સિલેક્ટ થયેલા આપને ચેપ્ટર્સ જોવા મળશે. આપ આપના હિસાબે ચેપ્ટર્સની પસંદગી કરી શકો છો. એ પસંદગી થઈ ગયા બાદ આપને નીચે છે એ ક્વેશ્ચન છે જોવા મળશે. તો અહીંથી આપ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન આપણે પ્રશ્નના ટાઈપ વાઇઝ આપ અહીંયા સિલેક્ટ કરી શકો છો. હાલ હું એક બે વાક્યના પ્રશ્ન થોડાક એડ કરું કે જ્યાં આપને ઇનલાઇન પ્રશ્ન છે એ જોવા મળતા હોય. અહીંયા આપ ઇનલાઇન પ્રશ્નોવાળા છે તો આપને જમણી બાજુ છે જોઈ શકો છો કે લાઇન છે પ્લસ અને માઇનસ કરવા માટેનું આપને અહીંયા ઓપ્શન છે એ જોવા મળે છે. ત્યારબાદ એક મોટા પ્રશ્નમાં પણ એ જ સેમ વસ્તુ છે જોવા મળશે. આપને હું ક્લિક કરી અને બતાવું છું. યસ, અહીં મિત્રો તમે જોઈ શકો છો દરેક ક્વેશ્ચનની સામે 3 ડોટ આપેલા છે. ત્યાંના ઉપર પણ ક્લિક કરશો તો ત્યાંથી પણ લાઇન છે આપ એડ છે કરી શકવાના છો. રિમૂવ કરવી હશે તો આપ રિમૂવ કરી શકવાના છો. હાલ હું આ ક્વેશ્ચન છે તો એના માટે હું 7 લાઇન એડ કરું છું તો અહીં એડ છે એ થઈ શકે છે. અને ખાસ ગણિતનું પેપર હોય તો જેટલી સ્પેસ મૂકવી હોય અને તમારે લાઇનને હિડન કરવી હોય તો લાઇન હિડન થઈ જશે અને એ ભાગ છે એ ગણિતમાં ક્વેશ્ચન છે અહીંયા જે આપેલો છે એની ગણતરી માટે નીચે આપને જગ્યા જોવા મળશે. તો હિડન લાઇન ઉપર ક્લિક કરશો તો આપને એ રીતે પણ છે અહીંયા પ્રશ્ન પેપર છે જોવા મળવાનું છે. હાલ હું લાઇનવાળું જ આપને છે અહીંયા શો કરાવું છું, સેવ આપું છું અને આ નેક્સ્ટ ઉપર આપણે ક્લિક કરશો એટલે પેપર જે છે એ પેપર ઇનલાઇન પેપર પણ આપે જે રીતે પ્લસ માઇનસ છે કરેલી છે એ રીતે લાઇન સાથેનું પેપર આપને જોવા મળશે. નીચે 3 ઓપ્શન શેર, ત્યારબાદ પ્રિન્ટ અને સેવનું ઓપ્શન છે આપેલું છે જ્યાંથી આપ આપની PDF છે એ સેવ કરી શકો છો. તો મિત્રો આ રીતે આપ ઇનલાઇન પેપર છે એ ઇનલાઇન પેપર આપ આપના હિસાબે છે એ લાઇન એડ કરી અથવા તો ઘટાડીને કાઢી શકો છો.